નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો છેલ્લા લેક્ચરમાં આપણે મધ્યસ્થ, ચતુર્થકો અને દશાંશકો શોધી ગયા. તમે પણ એવા દાખલા ઉદાહરણ સ્વાધ્યાયમાંથી ગણ્યા હશે. ત્રણે ત્રણ સાથે શોધવાના દાખલા પણ ગણ્યા હશે. તો આજે આપણે શતાંશકો, જો શતાંશકો એટલે છેદમાં 100. શતાંશકો જેમ ચતુર્થકો એટલે છેદમાં 4 લેતા હતા, દશાંશકો એટલે છેદમાં 10 લેતા હતા, એમ શતાંશકો એટલે છેદમાં 100. તો 1 થી 99 શતાંશકો શોધી શકાય. કેટલા? 1 થી 99. એનો મતલબ કે અહીંયા જે બરાબર 1, 2, 3 વગેરે વગેરે 99 સુધી આવે. શતાંશક છેદમાં 100, તો શતાંશકો કેટલા શોધી શકાય? 99. તો 80મો શતાંશક માગે, 30મો, 50મો, 99 હોય તો હવે સૂત્રનું કાંઈ વિવરણ કરવાની જરૂર છે નહીં. હવે તમે અવર્ગીકૃત માહિતી માટે તો તરત જ સૂત્ર તમે લખો. શતાંશક એટલે પી જે બરાબર જે કૌંસમાં n+1/100 માં અવલોકનની કિંમત છે. જેમ તમે આગળના સૂત્ર જોયા એમ જ છે. અહીંયા શતાંશક એટલે પી અને જે એટલે કેટલામો? પીજે. તો ક્યુજે, ડીજે અને હવે પીજે. તો જે કૌંસમાં n+1/100 માં અવલોકનની કિંમત. આવી જ રીતે વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ માટે આ જ સૂત્ર. એક સતત આવૃત્તિ વિતરણ માટે સૂત્ર બદલાવાનું છે. પીજે બરાબર જે કૌંસમાં n/100 મું અવલોકન. અને અહીંયા વર્ગ મળે એટલે ફરી એને ઉકેલવા. પીજે બરાબર l+j n/100 - c છેદમાં f ગુણ્યા c. તો આ બે સૂત્ર થશે. તો અવર્ગીકૃત, અસતત એ બે માટે આ સૂત્ર અને સતત એના માટે આ. હવે બધાય માપ આમાં જોઈ લો. ચતુર્થક હોય તો ભાંગ્યા 4, દશાંશક હોય તો ભાંગ્યા 10, મધ્યસ્થ હોય તો ભાંગ્યા 2. બાકી સૂત્ર આ જ છે. સમજાય છે? તો આજે શતાંશકો માપે ઉમેરી દઈએ અને શોધીએ પણ ખરા. લખીએ એક દાખલાની રકમ. ધોરણ 10માની અંદર તમે જે ભણી ગયા આંકડાશાસ્ત્ર કરીને ચેપ્ટર હતું, તો એની અંદર મધ્યક, મધ્યસ્થ અને બહુલક આટલા માપ આવતા ને. મધ્યક સીધી રીતે અને ટૂંકી રીતે આવતો.
તો ત્યાંય તમારે અવર્ગીકૃત માહિતી, વર્ગીકૃત માહિતી, અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ તમે સમજો છો. 9મું અને 10મું ધોરણ થઈને સમજો છો. તો એ જ માપો ત્રણેય સાથે મધ્યવર્તી સ્થિતિના અન્ય માપો કે જે આ માપો તમારે ધોરણ 9, 10માં ન આવતા. ક્યાં? તો કે ચતુર્થકો, દશાંશકો, શતાંશકો. તો એ આપણે સાથે 11મા ધોરણમાં આ ચેપ્ટરની એટલા માટે શરૂઆત કરી કે તમને આગળના માપે સમજે. તો આવીએ શતાંશકો માટેનો એક અવર્ગીકૃતનો એક્ઝામ્પલ લઈએ. નીચે આપેલા અવલોકનો પરથી P60 શોધો. P એટલે શતાંશક, 60 એટલે 60મો. કેટલામો શતાંશક શોધવાનો છે? 60. તો અવલોકનો આપ્યા છે. ચાર, 6, 12, 18, 22, 24, 30, આ અવલોકનો આપ્યા. તો પ્રથમ દાખલો ગણતા પહેલા આપણે જોઈ લઈએ કે અવલોકનો ચડતા ક્રમમાં છે. જો અહીંયા છે મેં એ જ રીતે અવલોકનો લીધા છે, ચડતા ક્રમમાં જ આપ્યા. તો કાંઈ ગોઠવવાની જરૂર છે નહીં. તો આમનો જવાબ પેપરમાં લખવાના છે. જો છે ચડતા ક્રમમાં 4, 6, 12, 18, 22, 24, 30, 32, 34. તો કે આ છે. તો જવાબની અંદર આમનો અવલોકનો લખી લેવાના. 4, 6, 12, 18, 22, 24, 30, 32, 34 લખી લીધા. હવે 60મો દશાંશક શોધવાનો છે. તો સૂત્ર PJ બરાબર J કૌંસમાં n+1/100 માં અવલોકનની કિંમત તો અહીંયા J એટલે જેટલામાં શોધવાનો છે P60. તો J ની કિંમત 60. તો P60 60 n અવલોકનોની સંખ્યા 2, 2, 4, 2, 6, 2, 8 ને 1, 9. તો આ 9. ને 1 10 ભાંગ્યા 9 ને 1 10 ભાંગ્યા 100. તો 0.10. એને ગુણ્યા 60. તો કેટલા થશે? 6. તો 6માં અવલોકનની કિંમત 9 ને 1 10 ભાંગ્યા 100 એટલે 0.10. એને ગુણ્યા 60. તો 0.10 ગુણ્યા 60 એટલે 6. 6માં અવલોકનની કિંમત 1, 2, 3, 4, 5, 6, 24 છે. તેથી P60 બરાબર 24. અહીંયા લખવું હોય તો લખી શકાય. 6 આવ્યા પછી અહીં છઠ્ઠા અવલોકનની કિંમત 24 મળે છે. તેથી
P60 બરાબર 24. હવે તમારે આ દાખલાની અંદર સંપૂર્ણ મધ્યક, મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો, શતાંશકો આ એક જ દાખલામાં બધું ઉમેરી દઉં. હું અહીંયા આ દાખલામાં ઉમેરી દઉં કે નીચે આપેલા અવલોકનો પરથી x બાર m q1 q3 d5 d8 p50 p86 શોધ. જો એક જ દાખલા આવી ગયા બધામાં. તો કેટલા એક જ દાખલાની રકમ ઉપરથી કેટલા દાખલા 1 2 3 4 5 6 7 8 દાખલા થયા. એક દાખલાની રકમ ઉપરથી 8 દાખલા થયા. x બાર, મધ્યસ્થ, પ્રથમ ચતુર્થક, તૃતીય ચતુર્થક, પાંચમો દશાંશક, આઠમો દશાંશક, 50મો શતાંશક, 86મો શતાંશક. તો આ એક જ એક્ઝામ્પલ ઉપરથી આ બધા દાખલા થઈ શકે. આવું જે અસતત આવૃત્તિ વિતરણનું એક્ઝામ્પલ લઈ અને આટલા દાખલા ગણી શકાય. આ જ રીતે સતત આવૃત્તિ વિતરણનું એક એક્ઝામ્પલ લઈ અને તમે બધાય માપો શોધી શકો. પણ એના માટે જેમ કીધું એમ કે પ્રથમ તમારે સૂત્ર યાદ રાખવા જોશે. પછી જેમ જેમ દાખલા ગણશો એમ એક સમયે તમને દાખલાની રકમ સૂત્ર સૂચવશે કે તમારે ગોખવું નહીં પડે સૂત્ર. તો થઈ શકે તો તમારે ગણવાનાય છે. કેમ કે આ બધાય માપો થઈ જાય એટલે આપણે થોડી માહિતી વિશે ટૂંકા દાખલા ક્યાં ક્યાંથી કેવી રીતે પૂછી શકાય આ બધો ધોરણ 11માં આપણે સમજવાનું છે, જેથી કરીને 12મા ધોરણમાં ઉપયોગી બને. ત્યાં ચેકચાક દૂર થાય, ભૂલો ન થાય, વ્યવસ્થિત ધ્યાન રહીએ. હવે આમાં આપણે એક એ સમજી ગયા કે ભાઈ પ્રથમ અવલોકનો ચડતા ક્રમમાં છે કે નહીં એ જોવાનું જ છે. તો હવે હર દાખલામાં મધ્યક સિવાયના કોઈ પણ માપ હોય તો એ ધ્યાનમાં જવું જ જોઈએ કે અવલોકનો ચડતા ક્રમમાં છે કે નહીં. તો હવે આ જ રીતે અસતત આવૃત્તિ વિતરણમાં તમે શોધી શકશો. તો હવે હું સીધું ઉદાહરણ લઈ લઉં છું. સતત આવૃત્તિ વિતરણનું એકાદો શતાંશક શોધીએ. એમાં ચાલો નીચે આપેલ માહિતી માટે P80 શોધો. શતાંશકો કેટલા હોય? 1 થી 99. એમાંથી કોઈ પણ શોધી શકાય. આપણે P80. હવે આપણે વર્ગવાળી ડાયરેક્ટ માહિતી લઈ છીએ. અસતત આવૃત્તિ વિતરણમાં હવે તમે ગણી શકશો. એક દાખલો ગણીએ એટલે વધુ સમજાય, પણ એ સતત આવૃત્તિ વિતરણ લઈએ એટલે કે વર્ગ અને આવૃત્તિ. ઝીરો થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20 અને 20 થી 25 આવૃત્તિ લઈએ. ચાલો આ રીતે છે. તો જોઈ લેવાનું, મેં કીધું એમ વર્ગ તો લગભગ ચડતા ક્રમમાં આપેલા જ હોય. જો છે 0,
5 5 10 10 15 છે બધા વર્ગ ચડતા ક્રમમાં, તો કે આ 0 થી 5 5 થી 10 10 થી 15 15 થી 20 20 થી 25 તો છે આવૃત્તિ આપી છે. તો જવાબની અંદર આ વર્ગ આવૃત્તિ એટલે એફ, આ 0 થી 5 આ 2 આ 5 થી 10 આ 4 10 થી 15 આ 8 15 થી 20 આ 6 અને 20 થી 25 આ 10. અને આ જે n પણ આયા આપણે સંચય આવૃત્તિ શોધવાની છે એટલે આ સરવાળો ન કરવો. પ્રથમ સંચય આવૃત્તિ CFનું ખાનું જ બનાવી લેવું. છેલ્લી જે સંચય આવૃત્તિ આવે એ n. તો 2 4 6 8 14 6 20 10 30 તો 31. આનો સરવાળો કરો એટલે 30 જ થાય. 10 ને 10 20 ને 10 30. તો છેલ્લી સંચય આવૃત્તિ જ n હોય. થઈ ગયો. હવે PAC શોધવાનો છે. તો આ PS કેટલામો 80મો શતાંશ. તો આપીએ સૂત્ર. પહેલા સૂત્ર ખાસ લખવાનું છે. PJ બરાબર J કૌંસમાં n ભાગ્યા 100 મૂળ અવલોકન. આ સૂત્ર લઈ. હવે જેટલામો શતાંશક તમારે શોધવાનો છે જેની કિંમત મૂકવાની છે અને n જેટલા છે એની કિંમત મૂકવાની છે. તો જો 80મો શોધવાનો છે તો PAC IAC n કેટલા છે તો કે 30 આ ભાગ્યા 100. હવે પ્રથમ આનો ઉકેલ લાવવાનો છે પછી એને ગુણ્યા 80 તો 0.30 100 એ ભાગ્યા. હવે 8 તેરી 24 પોઈન્ટ છે અહીંયા મીંડું છે પોઈન્ટ નીકળી ગયો 3 ગુણ્યા 8 8 તેરી 24 અથવા તમારી પાસે કેલ્ક્યુલેટર છે 0.30 ગુણ્યા 80 એટલે 24. હવે અહીંયા 24 ને CFના ખાનામાં તપાસવાના છે. તો 30માં સમાસે 24 તો આપણે આપીએ 24 ને CFના ખાનામાં તપાસતા તે 30માં સમાય છે. જેની સામેનો વર્ગ 20 થી 25 મળે છે. તેથી PAC બરાબર 20 થી 25 નો વર્ગ. જો આમે લખી શકાય. અગાઉ મેં તમને લખાયું તો આપણે આમ લખતા 24 ને CFના ખાનામાં તપાસતા તે 30માં સમાય છે જેની સામેનો 80મો શતાંશક વર્ગ. અહીંયા લખી નાખતા 80મો શતાંશક વર્ગ 20 થી 25 મળે છે. અને તેથી PAC બરાબર 20 થી 25 ન લખતા. અહીંયા જો મેં ઉલટું લખ્યું જેની સામેનો વર્ગ જ 20 થી 25 નો મળે છે તો આ વર્ગ કયો આવ્યો? તેથી PAC બરાબર 20 થી 25 નો વર્ગ. હવે એટલી ખબર પડી ગઈ કે 80મો શતાંશકની કિંમત 20 થી 25 વચ્ચે છે. પણ કેટલી? તો આપણી પાસે બીજું સૂત્ર છે તો આપીએ PJ બરાબર L પ્લસ J કૌંસમાં n ભાગ્યા 100 માઇનસ CF છેદમાં F ગુણ્યા 80.
થઈ ગયો. હવે આપણે આપીએ પીઝે બરાબર તો કેટલામો 80મો તો પી 80 એલ 20 થી 25 નો વર્ગ એમાં અધ 80માં તો કે 20 તો એલ 20 આ 20 પ્લસ આનો ઉકેલ તો આપણી પાસે છે કેટલા છે 24 તો 24 માઇનસ જે વર્ગ મળ્યો છે એની અગાઉના વર્ગની સંચય આવૃત્તિ તો કે 20 તો 20 છેદમાં જે વર્ગ મળ્યો છે એની સામેની જ આવૃત્તિ તો કે 10 જે વર્ગ મળ્યો છે એની જ વર્ગ લંબાઈ 20 થી 25 એટલે 5. હવે આ 20 પ્રથમ આનો ઉકેલ લઈ આવી 24 માંથી 20 જાય તો 4 ગુણ્યા 5 તો 20 ભાગ્યા 10 તો 20 પ્લસ 2 તો 22. એટલે 20 થી 25 ની વચ્ચે તો પીએસસી ની કિંમત કેટલી હશે તો કે 22. સમજાય છે. હવે બધા સૂત્ર તમારે ગોખવા ન પડે, સહેલા થઈ ગયું. હવે બધા આપણે એક્ઝામ્પલ સહિત દાખલાઓ જોયા. તો હવે તમે કોઈ પણ માપના એકી સાથે સૂત્ર સમજી શકો. કોઈ પણ માપ માટે કેટલા સૂત્ર આવે? એક તો અવર્ગીકૃત માહિતી માટે, બીજું વર્ગીકૃતમાં અસતત આવૃત્તિ વિતરણ માટે, અને ત્રીજું વર્ગીકૃતમાં સતત આવૃત્તિ વિતરણ માટે. તો આ 3 સૂત્ર આવે. તો 3 સૂત્ર દ્વારા આ દાખલા ગણી શકાય. હવે ક્યાંય સૂત્ર ગોખવાની જરૂર રહી. હવે મધ્યકને સાથોસાથ યાદ કરી લ્યો કે દાખલાની રકમમાં એવું કીધું નહીં હોય કે સીધી રીતે મધ્યક શોધો કે ટૂંકી રીતે મધ્યક શોધો. તમારે જે રીતે શોધવો, તમને એમ લાગે કે રકમ મોટી છે તો ટૂંકી રીત કરવી સહેલી થશે તો તમે ટૂંકી રીતે લઈ શકો, અને જેને સીધી રીતે લેવી હોય તો ભલે રકમ મોટી હોય તો તમારે તો ક્યાં મોઢે ગુણાકાર ભાગાકાર કે કાંઈ કરવું છે, તો કેલ્ક્યુલેટરથી જ ગણતરી કરવાની છે. થોડીક રકમ મોટી આવશે પણ સીધી રીતે શોધી શકો. તો એ તમારે નક્કી કરવાનું છે. બે રીત દાખલો ગણવાનો નથી. જો કીધું હોય દાખલાની રકમમાં ટૂંકી રીતે મધ્યકની કિંમત શોધો તો તમારે ફરજિયાત ટૂંકી રીત લેવી પડે. જો તમને કીધું હોય કે સીધી રીતે મધ્યકની કિંમત શોધો તો ફરજિયાત તમારે સીધી રીતનું છે. પણ એવું દાખલાની રકમમાં લગભગ સૂચન નહીં હોય. માત્ર મધ્યક શોધો એવું જ સૂચન હશે તો તમે ગમે તે સૂત્ર લઈ શકો, સીધી રીત યા ટૂંકી રીત, બે ગણવાના નથી. તો એ ઉપરાંત તો હવે તમે આવા બધા દાખલો કોઈ એક દાખલાની રકમ પસંદ કરી લ્યો. એક અવર્ગીકૃત માહિતી માટે પસંદ કરી લ્યો, એક વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ માટે રકમ નક્કી કરી લ્યો, એક સતત આવૃત્તિ વિતરણ માટેની રકમ નક્કી કરી લ્યો, અને એમાં બધાય માપ શોધો. મધ્યક શોધો, મધ્યસ્થ શોધો, ચતુર્થકો શોધો, દશાંશકો શોધો, શતાંશકો શોધો. પછી દશાંશકો 1 થી 9 સુધી ન શોધાય. કોઈ એકાદો દશાંશક, કોઈ એકાદો શતાંશક, કોઈ એકાદો ચતુર્થક, અને અંતિમ ચતુર્થકો શોધવાનું કહે તો તમને મેં અગાઉના લેક્ચરમાં કીધું હતું Q1 ને Q3 શોધી નાખવાનું. થઈ ગયો. તો હવે આ ગણી શકાશે બધાય દાખલા થઈ જશે. તો હવે આપણે એક માપ બહુલક, પછી આપણે મિશ્ર મધ્યક અને ગુણોત્તર મધ્યક, આ બે માપ જોવાના રીત. અને પછી નવીન પ્રકારના દાખલા એટલા માટે કે રકમ કાંઈક વર્ગો જે કાંઈ એથી ઓછા ના આપ્યા હોય, થી વધુ ના આપ્યા હોય તો એ
વર્ગ કેમ બનાવવા એ સમજવાનું છે. અને પછી થોડાક આના ઉપરથી ટૂંકા દાખલા કયા કયા નીકળી શકે અને કઈ રીતે આપણે ગણી શકીએ એની ચર્ચા, એટલે ચેપ્ટર પૂરું થઈ જશે. પ્રથમ મધ્યવર્તી સ્થિતિના માપો થોડું લાંબુ પ્રકરણ છે અને તમારી શરૂઆત છે એટલે થોડી વાર લાગશે, પણ પછીના પ્રકરણમાં પસારમાનના માપો છે, વિષમતાક છે કે માહિતીનું નિરૂપણ છે, તો એ વાર નહીં લાગે. બીજા પ્રકરણની અંદર એ સહેલું થઈ જશે અને ચોથા પ્રકરણની અંદર એ સહેલું થઈ જાય. પણ આ પ્રકરણમાં ભલે વાર લાગે પણ સમજો વ્યવસ્થિત, એટલે 12મા ધોરણની અંદર ક્યાંય તકલીફ રહે નહીં. ચાલો હવે એક માપ આપણે બહુલક, જે તમે 10મા ધોરણની અંદર શીખી ગયા છો. તો હવે એના આપણે અવર્ગીકૃત માહિતી માટે તો તમને 10મા ધોરણમાં ખબર છે કે અવર્ગીકૃત માહિતી હોય ને બહુલક શોધવો હોય તો તરત તમે અવલોકનો તપાસો. સૌથી વધુ વખત આવતું અવલોકન શું? અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત આવતું અવલોકન, જે અવલોકન વધુ વખત આવતું હોય એ જ કિંમત એની બહુલક. અહીંયા બહુલક એટલે MO, M એટલે મધ્યસ્થ, MO એટલે બહુલક. 10મા ધોરણમાં કદાચ ને તમે Z આપતા હશો તો Z એટલે બહુલક. તો અહીંયા આપણે M0, સૌથી વધુ વખત આવતું અવલોકન. વર્ગીકૃત માહિતીમાં વર્ગીકૃત માહિતી માટે તો એમાં અસતત આવૃત્તિ વિતરણ, તો એમાં વર્ગીકૃત માહિતી માટે અસતતમાં શું હશે? CF નું ખાનું હશે, સંચય આવૃત્તિનું ખાનું હશે. તો આની અંદર સૌથી મોટી આવૃત્તિ સામેનો અવલોકન, સૌથી મોટી આવૃત્તિ સામેનું અવલોકન. જે સૌથી મોટી આવૃત્તિ હોય એની સામે જે અવલોકન આવતું હોય એ બહુલક. અને સતત આવૃત્તિ વિતરણ માટે તો કે એમાં સૌથી જે મોટી આવૃત્તિ છે પણ અહીંયા સામેનો વર્ગ મળશે. શું મળશે? કેમ કે સતત આવૃત્તિ વિતરણ એટલે તો વર્ગ સાથે આવૃત્તિ હશે. તો અહીંયા તમને સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ મળશે. અને ફરી વર્ગને ઉકેલવા માટે તો ફરીથી આપણે બહુલક બરાબર L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. તો ફરી આ સૂત્રનો ત્યાં ઉપયોગ થશે.
FM એટલે જે વર્ગ મળ્યો છે એની સામેની જ આવૃત્તિ 2FM એટલે 2 ગુણ્યા FM, જે વર્ગ મળ્યો છે એની સામેની આવૃત્તિને ગુણ્યા 2. F1 એટલે એના અગાઉના વર્ગની આવૃત્તિ, અને F2 એટલે એના પછીના વર્ગની આવૃત્તિ ગુણ્યા C એટલે જે વર્ગ મળ્યો છે એની વર્ગ લંબાઈ. આ સૂત્ર છે. હવે માની લ્યો દ્વિબહુલક કિંમત મળતી હોય અથવા તો વર્ગની વર્ગ લંબાઈ અસમાન હોય, જુદી જુદી વર્ગની જુદી જુદી વર્ગ લંબાઈ હોય, તો ત્યારે આસાદિત સૂત્ર છે. કેવું? તો ત્યારે બહુલકની અંદાજિત કિંમત આશરે શોધવી હોય તો આસાદિત સૂત્ર છે. પણ આસાદિત સૂત્રનો ક્યારે ઉપયોગ થાય? દાખલા તરીકે આપણે અહીંયા કીધું ને સૌથી મોટી આવૃત્તિ સામેનું અવલોકન. હવે સૌથી મોટી આવૃત્તિ સામેનું અવલોકન, અહીંયા શું કીધું? સૌથી વધુ વખત આવતું અવલોકન. હવે સૌથી વધુ વખત 2-3 અવલોકન આવતા હોય તો કોને ગણ? તો ત્યારે આસાદિત સૂત્ર છે. એવી જ રીતે સૌથી મોટી આવૃત્તિ 2-3 હોય, દાખલા તરીકે 2 વાર 50-50 આવતા હોય તો 2 50-50 સૌથી મોટી આવૃત્તિ છે, તો ત્યારે આસાદિત સૂત્ર. અને જ્યારે સતતમાં વર્ગ આપ્યા હોય, એકની વર્ગ લંબાઈ 5ની હોય, બીજાની વર્ગ લંબાઈ 10ની હોય, ત્રીજાની વર્ગ લંબાઈ 20ની હોય, તો એ અસમાન વર્ગ લંબાઈ છે, તો ત્યારે આસાદિત સૂત્ર. અને આસાદિત સૂત્ર છે MO બરાબર 3M - 2x². આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે બહુલક શોધવા માટે. બહુલક એટલે MO બરાબર 3M એટલે મધ્યસ્થ ગુણ્યા 3 - 2x² એટલે કે મધ્યક ગુણ્યા 2. એ જે કિંમત આવે એ બાદ કરો એટલે બહુલક મળે. પણ હજુ સમજી લ્યો આ આસાદિત સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો છે? તો કે દ્વિબહુલક કિંમત મળતી હોય, મતલબ કે એકથી વધુ બહુલકની કિંમતો મળતી હોય તો ત્યારે આસાદિત સૂત્રનો ઉપયોગ થઈ શકે. સૌથી મોટી આવૃત્તિ એકથી વધુ આવતી હોય તો ત્યારે આ આસાદિત સૂત્રનો ઉપયોગ થઈ શકે. અને વર્ગો વચ્ચેની વર્ગ લંબાઈ અસમાન હોય તો ત્યારે પણ આસાદિત સૂત્ર દ્વારા. હવે ત્યારે શું કરવાનું? બહુલક શોધવો હોય તો ત્યારે તમારે મધ્યસ્થય શોધવો જોશે અને મધ્યકય પણ શોધવો જોશે, ત્યારે તમને બહુલક મળશે. તો આ સૂત્ર લગભગ ધોરણ 10માની અંદર 3 માપ તો હતા જ, મધ્યક, મધ્યસ્થ ને બહુલક. તો આ તમે ત્યાંય સમજો, અને છતાંય આ સમજી લ્યો. થઈ ગયો? હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બહુલકને સમજવાનો છે ને પછીના 2 જ માપ રહીએ છે, બરાબર? એ નેક્સ્ટ લેક્ચરમાં લેશું. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ.